દિનેશભાઈ કાલુભાઈ દેવી પૂજક। જે ભાઈને ઘાવ માર્યું એ ભાઈનું શું નામ છે? જયંતિભાઈ કાલુભાઈ દેવી પૂજક। કેવી રીતે ઘટના બની આ? હવે સાહેબ આ કરીબન 10 મહિના પહેલાંની વાત છે। 10 મહિના પહેલાં એક કામ થઈ ગયું એવું કે એકા બીજી ઓલા મારા ભાઈ વચ્ચેવાળો હતો, એ લોકો એમની બૈરીને છોકરાને એમના ઘરની બૈરીને ભગાને લઈ ગયેલા, બંને હારે ચાલ્યા ગયેલા। એના માટે કાલી વિદ્યા કરી નાખેલી મારા ભાઈને। તો પછી એ લોકો ગોતમાં લાગ્યા કરીબ 8 મહિના થઈ ગયા। તો 8 મહિના પછી એ લોકો ઘડી આવતા હતા રોજે કહેવા કે ભાઈ ક્યારે મારી બૈરી લાવે, ક્યારે લાવે। તો એકવાર મારા ભાઈ ગોત કરીને મારા માતાજીને દોરાઈને લઈને આવ્યા તો કે આ બૈરી અમારે જોઈએ નહીં, જ્યાં ત્યાં મૂકીને આવતું લઈ જાય તારી હારે। એને બૈરીને હાથો રોપીને મૂકી દીધી, હાથો રોપીને ત્યાંથી બૈરી ભાગી ગઈ। તો એ લોકો એમ કહે છે કે તું ગોતીને તું તારા ગામ લઈ જા, અમે આવું કહેતા બોલાવશે। એ વાતચીત થઈ। તો બીજા દાડે મારા ઘરે આવ્યો મારો ભાઈ, તો એ લોકો રાતે 9:30 વાગે આવ્યા ધમકી દેવા કે મારી બૈરીને નહીં લાવે અગર ગોતીને તો અમે કંઈ બી કરું તારા ઘરવાળા। પહેલાં તો મારા ભત્રીજાનું બંનેનું નામ લેવા માંડ્યું, તારા ભાઈ નહીં મળે તો તારા ભત્રીજાને એમને એ લોકોને મારીશ, કે અથવા તારા ભાઈને મારીશ, અથવા તને મારીશ, કોઈને મારશું આવે। એવી ઘટનામાં એવી લપ થઈ અડધો કલાકમાં પતી ગયું। અડધો કલાકમાં ઘરે ચાલ્યા ગયા। 12:30 વાગે પાછો ફોન આવ્યો એનો। 12:30 વાગે ફોન એવી રીતના આવ્યો કે આપણે પટાવવાનું છે, 5-10 મિનિટ તમે આવી જાઓ તો હું તમારા ઘરે આવું। તો મારો ભાઈ કે અહીંયા નહીં આવો, હું તમારી પાસે આવું છું બહાર, તમે મળો। એમાં 6 થી 7 જણ રિક્ષામાં બેસીને આવ્યા। એક હતા રાજુભાઈ રવિભાઈ એનો છોકરો, એક રાજુભાઈ ભુરિયાભાઈ એનો છોકરો, એક એનો જમાઈ, એ લોકો બધા આવીને ડાયરેક્ટ મારી મમ્મી વાંહે દોડતા આવ્યા એના પાછળ। તો ડાયરેક્ટ રિક્ષામાં ખેંચીને બેસાડી દીધો, મોબાઈલ ફેંકી દીધો। મારા મમ્મી રિટર્ન મારી પાયા તો હું કપડાં પહેરીને ગાયમાં એની પાછળ ગયો તો મહિલા નહીં મળે। તો એથી અડધા રસ્તેથી વચ્ચે વળીને હું પોલીસ ચોકે ગયો હરાજન પોલીસવાળાએ કોઈ જવાબ નહીં આપ્યો। મને કે કાં લઈ ગયા તો કે જહાંગીરપુરા। તો જહાંગીરપુરા 100 નંબર કર્યો તો 100 નંબર કર્યો તો 10-15 મિનિટ અડધો કલાક પછી ગાડી આવી। એ હરાજનવાળી બી આવી, રાંદરવાળી બી આવી, જહાંગીરાબાદવાળી બી આવી, 3 ગાડી આવી। એ લોકોએ કોઈ સારી અવાર બરોબર કરી નહીં, ખાલી આટા મારીને ચાલ્યા ગયા, નહીં ગોતસાત કરી નહીં કંઈ કરી। અમે ટોર્ચ લઈને ગોતતા હતા એમ। તો અમે 10-15 મિનિટ પછી ચાલ્યા ગયા તો મારા માથે ફોન આવ્યો ચાલુ ગાડીમાં। મેં કીધું ચાલો પોલીસ ચોકે રિટર્ન દઈએ। તો ગાડીમાં ફોન આવ્યા મારા કોઈ અંજાની અમારા ઘરની બાજુમાં કે ભાઈ તમારા ભાઈને દિનેશભાઈ તમારા ભાઈને અહીંયા મારીને અધમરતો કરીને નાખી દીધો। તો ગાયમાં સ્પીડમાં હું ગાડી ચલાવીને આવ્યો, મારા ભાણિયા ઉચકીને એને ઘરે મૂક્યો, પાણી પૂર્યા। તો હું આવ્યો તો એવી રીતના ઘટના બની ગયેલી। એને અમુક મારેલો, અહીંયા ઘાવ મારેલો છે, 2 આંગળી બી કપાઈ ગયેલી છે, એવી રીતના ઘટના બની। મારવાવાળા કેટલા જણા હતા? મારવા જો 3 જણને ઓળખું છું, હતા 6 થી 7 જણ હતા। જે મરી ગયા એનું ઉંમર કેટલા વર્ષ હતી? 42 વર્ષ। શું કામ કરતા હતા? એ ખેતીવાડીનું કામ કરતા હતા। પહેલાં અહીંયા રહેતા હતા, 5 વર્ષથી ત્યાં છે।